ખેતરમાંથી મોઢ ઘરે આવ્યો 1000 પૂડા હતા અને જો ઠેકાણે ના કર્યા હોત તો વરસાદ ના પડી જત. એટલે અંબાલાલે ભરસિયાડે વરસાદ કરાવે છે. હવે મને ઘરે જવા દે ને ચા બનાવીને પીવા દે. મારા બેટા મારા વાળો સાફ કરતે જોર આવે અને ભાગ લેવો તો દોડ્યા આવે છે અને પાછા જમીનના ભાગ પાડવાની વાતો કરે છે. એમના ડુઆ ભાગ ની પાડો ની ભાગ પાડવાની વાતો કરે છે. એ ગમા શું કરે રો હે? અલે કશું નહીં વાળો સાફ કરું રો. ઓય અલે આયો શું કામ હતું? કોમને રાખો સાઈડમાં. આ વાળો શું કરવા સાફ કરવા લીધો તમે? વાળો સાફ કરતા જોર આવે છે અને ભાગ લેવો તો દોડે આવો છો. ભાગ લેવો તો દોડે આવો ને. અમારા ડોહાનો ભાગ છે અંદર ભૂલી ના જતા તમે. હા હા મને ખબર છે તમારા ડોહાનો ભાગ છે પણ અમે સાથે બોધીને નહીં જતા રહેવાના. અમે જે કીધું કે તમે સાથે બોધીને જતા રહો. બધી વાત જવા દો તમે ક્યાં જઈને આયા? અલ્યા હું ક્ષેત્રે ગયો તો 1000 પૂડા પલટતા હતા વરસાદના તે ઠેકાણે કરીને આવ્યો હું. ઓય તો પહેલા કરવું પડે. અલ્યા ઈ બધી વાત જવા દો. આપણો પેલો ભાઈ રહ્યો પૂરો ઈ હાથ ભગાઈને પડ્યો તમે ખબર લેવા ગયા કે નહીં? અલ્યા હું નહીં ગયો વરસાદના કારણે નહીં ગયો હું. અલ્યા વરસાદ તો પડે જ હે પણ આપણે ઓલા પૂરાને બોલાવવાનું ધ્યાન રાખવું હોય. એક કામ કર 2 દાડા પછી રાખ આપણે બે ભેગા જાહ. અલ્યા 2 દાડા પછી તો જામનું સેટ થાય. હું તો હાલ જઉં રો તારે આબુ હોય તો હેડ. હારું હારું તું જઈ આ હું 2 દાડા પછી જઈશ. અલ્યા ભાઈ ધ્યાન જોવો તાર આખા દાડા આ કોમમાં પડે રે કોઈના એ આવતો નહીં જાતો નથી. તારા એ તારો બા આવશે તમે અત્યારે જઈ આવજો. અલ્યા તારી આયરો આવે એમ લાગતો નહીં. એક આઈડિયા કરવી પડશે. ચમ દીના પાછો આવ્યો? અલ્યા હું તને કહેવાનું ભૂલી ગયો કે ઈ આજે બોલમડું હે ને તો ખાવાનું શું હારું હારું બનાવ્યું. તારા ફેવરેટ દાળ ભાત તો પહેલા જ હશે. દાળ ભાત બના હવે તો જવું જ પડશે. અલ્યા તું તારું કામ કર અને હું તને ખાલી આટલું કહેવા જ આવ્યો તો. હવે હું જાઉં. મારે પણ ખબર લેવા આવું હે. હારું હે જઈ આવો. ઓ તારી મેં પહેલા કીધું એટલે આયરો ના આવ્યો અને દાળ ભાતનું નામ લીધું એટલે તરત મારા ચીડે ચીડે દોડતો આવ્યો લેટવો. અલ્યા તારી હાથ ભાઈને બેઠો હું ને ખેતરમાં પૂડા પલટતા હશે. શું થાય હવે ખેતરનું? લે ગમા દરવાજો તો વાખેલો હે. આ પૂરો દવાખાને તો નહીં ગયો ને બતાવા? ના ના દરવાજો ખુલ્લો છે. અંદર હેડ અંદર સમજ્યા છે. એ આ દિનાને ગમા બે આવ. રોમ રોમ ઊંઘો તમે ઊંઘો. પેલે ખુરચી પડી લાઈન બે હોય. એ ચા બનાવજો. લે હવે તમારે હાથે જેવું હે સારું હે. તમારે ખેતીવાડી કેવી હે? અલ્યા ખેતીવાડી તો હાલે કોઈ મેળ આવે એમ નથી. વરસાદ ઊંચો આવાજ નહીં દેતા ખેતીવાડી તો. અમારે હવે જાત પૂડા ને બધું પરડી ગયું. એટલે હું જારના પૂડા હાલ 1000 પૂડા ખર્ચી ના આવરો. ગમા ભાઈ તમે શાંતિથી બેઠા હો તમાર કેવું હે? એટલે આમાં હું ખેતરે પૂડા હતા બધા નુકસાન મોજેલો પલડી ગયા બધાય. એ ઓય રે વરસાદ કોઈને છે કોઈ હુજવા દે હે? ઓય તમારી સાચી વાત. તે તો કેમનો પડી ગયો? લેબડા ઉપર લેબડો પાડવા સડે તો ને તો પડી ગયો તો. એટલે હાચી કોમ કરો. આ તમે એકી ફેરે કેટલા પૈસાના નુકસાનમાં પડી ગયા? શું કરું માર તો બધી બાજુ નુકસાન હે. તો ખેતરમાં કશું પાચ્યું નહીં ને હાથના ખર્ચામાં થઈ ગયું. હવે બીજું શું કરો? તમે બે હું ચા લઈને આવું.
પડશે. મારી જોડે 10 રૂપિયા છે. મને ખબર નહીં પડતી છે બોલમણે જો તો 500 રૂપિયા તો લઈને જવાય. તમે આ 500 રૂપિયા તને આલુ અને તું મને ઘરે જઈને આલ દેજે. લે દીના તે મને નતું કીધું કે દાળ ભાત હશે હોય કે દાળ ભાત કરશે. એ આટલા બધા હોતા હશે લે રાખો તમને ખબર તો કે આપણે રિવાજ જીવા હે. તમે બે જણા બેહાનું રોટલાનું કરાવું. ના રોટલાનું નહીં કરાવું. અમે બીજી ફેર આવશે ને તાન રોટલા ખાઈને જા. હાલ અમાર ખેતરમાં કોમ પડ્યું હે. લે વાટ નહીં લાગે હમણાં તરત જ રોટલા લસી જાય. લે ના અમે બીજી ફેર આવશે ને તાન ખાઈને જા. લે આ તારી આ મૂર્ખો કેસો એકન તો દાળ ભાત નહીં હું હશે. ને આ તો ના પાડો જમવાની. તો હવે તો હું ઘરે બૈરાને ના પાડી કે ખાવા ના કરતી. હવે તો આરે મને ગુસ્સો મારશે. પૂરા ભાઈ તમે બેહો અમે હવે નીકળો. ના રોટલા ખાઈ જો. અલે અમે બીજી ફેર આવશે ને ખા હાલ અમાર ખેતરે જવાનું હે. એ હારું તાડ આવજો. એ હારું આવજો. હાસ 1000 રૂપિયાનો મીટ પડી ગયો. બોલેલા તું જમવાન મારેરો. તું તો મને એમ કહેતો તો એના ઘરે દાળ ભાત ને ચૂ ખાવાનું હશે. એના ઘરે તો પૂંજી ખાવાય નહીં. જા ભાઈ ચૂ ભાઈ મોડી મસ્ત. અલે મૂર્ખા તું એ ખાવા તો કે બોલમણું કરવા ઈ કેજે મન. હા તું મને આ ભિખારીના ઘરે બોલમણું કરવા લઈને ને ઓના ઘરે તો ઢીખરાય નહીં. લે મૂર્ખા ઓનાથી મોટો ભિખારી તો તું છે. કોઈના ઘરે બોલમણું કરવા જા તો 10 રૂપિયા લઈને જવાય. એ દાડાથી હું મજૂરીએ નહીં ગયો. મારા તો છેલ્લા 10 રૂપિયા હતા. મને એમ કે તરત ખાઈ પાછું આવતું રહેવાનું હે. અલે મૂર્ખા એવું ના હોય. આપણે ચેક જા ને તો પૈસા કાઢવા પડે અને તમે ચેક આવતા જાતા રહો. ચેક મહેમાન ગતિએ જો તો ખબર પડે કે કેટલા પૈસા કાઢવા ને કેટલા નહીં. હવે હેડો ઘરે. હારું હેડ હવે તું ઘરે જા હું એ ઘરે જઉં. હારું તું જા. અલે આ મૂર્ખાને એટલી ખબર નહીં પડતી કે 10 રૂપિયા લઈને કોઈના બોલમણે ના જવાય. આતાર તો હો ને 200 રૂપિયા લઈને જવાય હે બાર. અને આ મૂર્ખાને એટલી નહીં ખબર પડતી. આયો